નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલ પર। તો આજે આપણે વાત કરીશું વોકિંગ ઇન્ટરવ્યૂ દ્વારા મિત્રો તમને નોકરી મળી જશે અને સ્ટીલ કાસ્ટ કંપની છે તેના અંદર છે એ અલગ અલગ પોસ્ટ માટે છે એ જાહેરાત આપવામાં આવેલી છે। ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો મિત્રો તમે હજી સુધી આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। સૌપ્રથમ વાત કરીએ તો ડ્રાફ્ટમેન છે, તેમાં વાત કરીએ આપણે તો કે તમે જો ડિપ્લોમા ઇન મિકેનિકલ કરેલું છે તો તમે છે એ આમાં એપ્લાય કરી શકો છો। હવે તેમાં તમારા પાસે ડિપ્લોમા ઇન મિકેનિકલની ડિગ્રી પછીનો ઓછામાં ઓછો 2 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ, 5 વર્ષથી વધારે હશે તો ચાલશે, પણ 2 વર્ષથી ઓછો અનુભવ ના હોવો જોઈએ। હવે તેમાં વાત કરવામાં આવે તો તમારા પાસે ફાઉન્ડ્રી ઇન પેટર્ન શોપનો અનુભવ હોવો જોઈએ, સોલિડ વર્ક, NX તથા મશીનિંગ અને જીઓમેટ્રિક ડ્રાફ્ટમેન્સલ ટોલરન્સી GDTની જાણકારી ધરાવતા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। ત્યારબાદ છે ડિપ્લોમા ઇન મિકેનિકલ। જો તમે ડિપ્લોમા ઇન મિકેનિકલની ડિગ્રી ધરાવો છો તો તમે આના માટે વોકિંગ ઇન્ટરવ્યૂ આપી શકો છો। હવે તેમાં તમારા પાસે તમારી ડિગ્રી પૂર્ણ થયાના બાદથી તમારા પાસે 2 વર્ષથી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। હવે ઇન્સ્પેક્શન અને ક્વોલિટી કંટ્રોલનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। તેમાં ડ્રોઈંગ, રીડિંગ અને મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો તમે અનુભવ ધરાવતા હોવા જોઈએ, આટલો અનુભવ માંગેલો છે। હવે વાત કરીએ તો કે મલ્ટીટિંગ સુપરવાઇઝર, તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે BSc કેમિસ્ટ્રી અથવા તો ડિપ્લોમા તમે મેટલર્જી સાથે પૂર્ણ કર્યું હોય તો તમે છે એ મેલ્ટિંગ સુપરવાઇઝરની પોસ્ટ પર છે એ એપ્લાય કરી શકો છો। હવે તેમાં 1 થી 2 વર્ષનો અનુભવ માંગેલો છે અથવા તો ફ્રેશ ઉમેદવારો છે એ પણ આમાં એપ્લાય કરી શકે છો। જો મિત્રો તમે છે એ ડિગ્રી પૂર્ણ જ કરી છે, તમારી પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી તો પણ તમે મેલ્ટિંગ સુપરવાઇઝરની પોસ્ટ પર છે એપ્લાય કરી શકો છો। BSc કેમિસ્ટ્રી અથવા તો ડિપ્લોમા ઇન મેટલર્જી છે તેની શૈક્ષણિક લાયકાત માંગેલી છે। ત્યારબાદ વાત કરીએ તો કે ITI, જો તમે ITIમાં મશીનિસ્ટ, ટર્નર, ફિટર અને ઇલેક્ટ્રિશિયન, હજી એક વખત મિત્રો કોર્સ બોલી જાઉં છું, તમે ITIમાં મશીનિસ્ટ, ટર્નર, ફિટર અથવા ઇલેક્ટ્રિશિયનનો કોર્સ સાથે ITI પાસ કરેલું છે અને 1 થી 2 વર્ષનો ફાઉન્ડ્રીનો અનુભવ ધરાવતા હોય તો તમે આના માટે એલિજિબલ ગણાશો, અથવા તો તમે ફ્રેશ છો એટલે કે તમારું હજી ITI પત્યું જ છે પણ તમારા પાસે કોઈ જ પ્રકારનો એક્સપિરિયન્સ નથી તો પણ તમે છે એ આમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો। હવે આ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમારો હાલનો પગાર, એટલે કે તમે અત્યારે જ્યાં પણ નોકરી કરો છો ત્યાં તમારો શું પગાર છે અને અપેક્ષિત પગાર, એટલે કે માનો કે તમે અત્યારે નોકરી કરો છો ત્યાં તમારો 20,000 રૂપિયા પગાર છે પણ તમે પગાર છે એ 25 કે 30,000 રૂપિયા એક્સપેક્ટ કરો છો તો તમારે છે હાલનો પગાર અને અપેક્ષિત પગાર લખી તમારા રિઝ્યુમના અંદર મોકલવાનું છે। હવે પોતાનો બાયોડેટા એટલે કે તમારો રિઝ્યુમ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો અને દરેક પ્રમાણપત્રોની એક નકલ સાથે લાવવાની છે। હવે એડ્રેસ જણાવું છું, એ એડ્રેસ પર તમારે 21/3/2025ના રોજ મિત્રો રૂબરૂ ઉપસ્થિત રહેવાનું છે। અને એક સારી વસ્તુ કહી શકાય કે જે બહાર ગામથી ઇન્ટરવ્યૂ દેવા માટે જે ઉમેદવારો આવે છે તેમને આવવા જવાનું બસ ભાડું ચૂકવવામાં આવશે સ્ટીલ કાસ્ટ લિમિટેડ દ્વારા। જુઓ મિત્રો, શરૂઆતથી જ આ કંપની છે એ આપણને એટલો ફાયદો આપે છે, બાકી તો અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ જે ઉમેદવારો છે ઇન્ટરવ્યૂ આપવા માટે જતા હોય છે તો તેમને કોઈ જ પ્રકારનું વાહન ભાડું ચૂકવવામાં આવતું નથી। પણ આના અંદર તમે સ્ટીલ કાસ્ટ કંપનીમાં જો બારગારથી આવો, એટલે કે આ છે એ ભાવનગરના અંદર ઇન્ટરવ્યૂ છે પણ તમે ભાવનગર સિવાયના બીજા કોઈ તાલુકામાંથી કે જિલ્લામાંથી જાઓ છો, માનો કે ભાવનગર
અમદાવાદની સિવાયના તમે રાજકોટ કે સુરત નવસારીથી જાઓ છો તો તમને બસ ભાડું આ છે સ્ટીલ કાસ્ટ કંપની દ્વારા ચૂકવવામાં આવશે. હવે તમારે ઇન્ટરવ્યૂ 21/3/2025ના રોજ છે, શુક્રવારે ઇન્ટરવ્યૂ છે. સમય બપોરના 2 થી 3 વાગ્યાનું છે. એડ્રેસ નોંધી લેશો મિત્રો, રૂપાપરી રોડ, ભાવનગર. મેલ આઈડી આપેલું છે મિત્રો mnb@steelcast.net. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. મિત્રો, ઇન્ટરવ્યૂ આપવા માટે ઓલ ધ વેરી બેસ્ટ. અને તમારું ઇન્ટરવ્યૂ કેવું જાય તે નીચે મને કમેન્ટ્સ બોક્સમાં છે એ કમેન્ટ કરીને જણાવશો. ધન્યવાદ.